હર હર મહાદેવ મિત્રો, આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે જાણશું માગસર મહિનામાં આવતું આદ્રા નક્ષત્ર, જેનો આધ્યાત્મિક મહિમા, પુરાણોમાં તેનો ઉલ્લેખ, શિવના રુદ્ર સ્વરૂપનું રહસ્ય અને આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય, પૂજા વિધિ, શું કરવું અને શું ના કરવું। તો મિત્રો, આદ્રા નક્ષત્રને પરિવર્તન, શુદ્ધિ, કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસે જીવનમાંથી દુઃખ, તણાવ અને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે। તો ચાલો આજે વિગતવાર જાણીએ આધ્યાત્મિક, વૈદિક અને ધાર્મિક દ્રષ્ટિએ આદ્રા નક્ષત્રનો મહિમા। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ તમે જરૂરથી લખજો। તો સૌથી પ્રથમ જાણીએ આદ્રા નક્ષત્ર શું છે। આદ્રા નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું છઠ્ઠું નક્ષત્ર છે। આ નક્ષત્રનો સ્વામી રુદ્ર એટલે કે ભગવાન શિવનું ઉગ્ર અને સંહારક પરંતુ કલ્યાણકારી સ્વરૂપ। આદ્રા નક્ષત્રનો અર્થ વેદોમાં વર્ણવે છે કે આદ્રા નક્ષત્રનો પ્રભાવ તોફાની વાદળાની જેમ, પણ એ વાદળા બાદ આવે છે નવી શાંતિ, નવી શરૂઆત। એટલે કે આ નક્ષત્ર જીવનમાં જૂના દુઃખોને દૂર કરીને નવી શરૂઆત કરાવે છે। માગસર મહિનામાં આદ્રા નક્ષત્રનું ખાસ મહત્વ। માગસર મહિનો દેવ પૂજાનો મહિનો કહેવાય છે। આ મહિનામાં દેવતાઓની ઉર્જા વધુ સક્રિય માની છે અને શિવજીની વિશેષ કૃપા મળે છે। માગસર મહિનાનો આદ્રા નક્ષત્ર જોડાય એટલે રુદ્ર સ્વરૂપ દ્વારા નકારાત્મક શક્તિઓનો નાશ થાય, પાપ અને દુઃખોનું નિવારણ થાય, આરોગ્ય સુધાર થાય, કુટુંબમાં સુખ અને શાંતિ મળે, ધન અને કારકિર્દીમાં પ્રગતિ થાય, આધ્યાત્મિક શક્તિ પ્રબળ બને। માગસરનો આદ્રા નક્ષત્ર ખાસ શાંતિદાયક છે, કારણ કે આ તારીખે કરેલા જપ, તપ, પૂજા અને ઉપાયનું ફળ સામાન્ય દિવસ કરતાં 8 ગણું વધારે મળે છે। રુદ્ર સ્વરૂપ મહાત્મ્ય। શિવના રુદ્ર સ્વરૂપ વિશે શાસ્ત્રોમાં કહે છે, રુદ્રો દુઃખોનાશક, શોક હરનાર અને કલ્યાણકારક। આદ્રા નક્ષત્રનો દરેક મંત્ર, દરેક પૂજા રુદ્ર સ્વરૂપને ખુશ કરે છે, રુદ્ર સ્વરૂપના પણ કામ કરે છે। નકારાત્મકતા નાશ, વાતાવરણમાં શુદ્ધિ, જીવનમાં નવી શરૂઆત। શિવ ભગવાન પોતે કહે છે, આદ્રા નક્ષત્રમાં મારા રુદ્ર તત્વને સૌથી નજીક રાખે છે। આ દિવસે રુદ્રાભિષેક, બેલપત્ર, જપ, ધ્યાન બધું જ અત્યંત શુભ છે। આદ્રા નક્ષત્ર પર કરવામાં આવતા ઉપાયો। પહેલું, રુદ્રાભિષેક સૌથી મહત્વપૂર્ણ ઉપાય। તો તે કેવી રીતે કરવું જોઈએ? તો શિવલિંગ પાસે જઈ ગંગાજળ, દૂધ, દહીં, મધ, શુદ્ધ પાણી અને દરેક અભિષેક વખતે ઓમ નમઃ શિવાય, નમઃ રુદ્રાય આ રીતના રુદ્રાભિષેક કરવો અને આ કરવાથી પાપોનો નાશ થાય છે, આરોગ્ય સુધરે છે, પરિવારની મુશ્કેલીઓ દૂર થાય છે। ઉપાય નંબર બીજો, ઓમ નમઃ શિવાય જપ 108 અથવા 1008 વાર કરવાથી મનની શાંતિ, કુટુંબના ઝઘડા દૂર થઈ જાય અને આર્થિક અવરોધોનો હલ થાય છે। નંબર 3, કુટુંબમાં શાંતિ માટે ઘર શાંતિનો ઉપાય। આ નક્ષત્રની સાંજે ઘરમાં ઘંટડી વગાડવી, ધૂપ દીવો કરવો અને ઓમ નમઃ ભગવતે રુદ્રાયનો જાપ કરવો। તે ઘરના તણાવ, વાસ્તુદોષ, નકારાત્મક ઉર્જાઓને દૂર કરશે। નંબર 4, આર્થિક વૃદ્ધિ માટે શિવલિંગ પર સફેદ વસ્તુઓ ચડાવો, જેવી કે ચોખા, સફેદ ફૂલ, ખીરનો પ્રસાદ। આ બળવાન ઉપાય છે ધન લાભ માટેનો। નંબર 5, આરોગ્ય સુધાર માટે એક બીલીપત્ર લઈ ઓમ લખો અને શિવલિંગ પર ચડાવો। શારીરિક દુખાવા, માનસિક ભાર અને બીમારીઓના કારણો હળવા થઈ શકે। નંબર 6, આદ્રા નક્ષત્રની રાત્રે શિવલિંગ સામે ઘીનો દીપક કરો અને દીપક 20 મિનિટ જેટલો પ્રગટ રહે તો વધારે સારું। આમ કરવાથી ગૃહ કલેશ દૂર થાય છે, ભય દૂર થાય છે, આંખ, માથા અને તણાવની તકલીફમાં રાહત થાય છે। નંબર 7, જો શક્ય હોય ત્યારે શિવ ચાલીસા, રુદ્રાષ્ટકમ, મહામૃત્યુંજય મંત્રનો જપ 21 વાર કરવાથી મોટી બાધાઓ ટળે છે। નંબર 8, જો સંબંધોમાં દૂરી હોય તો નારિયેલ પર શિવ લખો, તેને શિવલિંગ પાસે રાખો, બીજા દિવસે વહેતી નદીમાં મૂકો। આ શુદ્ધ ઉપાય છે, કોઈ દુષ્કર્મ સાથે જોડાયેલો નથી। નંબર 5,
આદ્રા નક્ષત્ર પર શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ જાણીએ કે આદ્રા નક્ષત્ર પર શું કરવું જોઈએ. કે નકારાત્મક વાતો ન કરવી, ઝઘડા વિવાદો સંપૂર્ણ ટાળવા, માંસાહાર દારૂથી સંપૂર્ણ દૂર રહેવું, વૃક્ષોનું નુકસાન ન કરવું અને રાત્રે અનાવશ્યક બહાર ન ફરવું. તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ સાંજના સમયે. શાસ્ત્રોમાં આદ્રા નક્ષત્રનો ઉલ્લેખ. પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે આદ્રા નક્ષત્રના દિવસે શિવની પ્રાર્થના કરનારને 100 યજ્ઞનું બરાબર ફળ મળે છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે રુદ્ર નામનું એક જપ પણ આત્માને શુદ્ધ કરે છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ધનના અભાવ, સંસારમાં દુઃખ, રોગ અને આદ્રા નક્ષત્રની શિવ આરાધના દૂર થાય છે. માગસરમાં આદ્રા નક્ષત્રની વિશેષ અસર રાશિ પર જોઈએ. 12 રાશિ પર કઈ રીતની અસર પડે. મેષ રાશિ નવી શરૂઆત માટે શુભ. વૃષભ રાશિ આરોગ્ય સુધરે. મિથુન રાશિ આર્થિક લાભ. કર્ક રાશિ કામમાં પ્રગતિ. સિંહ રાશિ માનસિક શાંતિ. કન્યા રાશિ માટે અટકેલા કાર્ય પૂરા થાય. તુલા રાશિ માટે ઘર શાંતિ. વૃશ્ચિક રાશિ માટે શિવ કૃપા. ધનુર રાશિ માટે આધ્યાત્મિક વૃદ્ધિ. મકર રાશિ માટે કારકિર્દીમાં સફળતા. કુંભ રાશિ માટે નકારાત્મકતા દૂર અને મીન રાશિ માટે મનની શાંતિ. ખાસ રાત્રિનો ઉપાય. શિવલિંગ સામે ઘીનો દીવો કરવો અને ઓમ રુદ્રાય નમઃનો 27 વાર જાપ જરૂર કરવો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ સંપત્તિ વધશે. અનિચ્છનીય શક્તિઓની સુરક્ષા માટે એક કાજલનો ટપકું દરવાજા પર આદ્રા નક્ષત્રના દિવસે વિશેષ અસર કરે છે. મિત્રો માગસર મહિનામાં આવતું આદ્રા નક્ષત્ર એ એક એવો દિવસ છે જીવનમાં અંધકાર દૂર કરીને પ્રકાશ આપે છે. શિવના રુદ્ર સ્વરૂપની કૃપા મળવી એ ભાગ્યની વાત છે. જો આજે તમે માત્ર એક જ કામ કરો તો ઓમ નમઃ શિવાયનો જપ જરૂર કરજો. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી મહાદેવ. હર હર મહાદેવ. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા અને સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ.